તો મિત્રો આ છે ગામડું. જો અહીંયા વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ને મજૂર ભાઈઓ મજૂરી હાલે એની વાટ જોઈ રહ્યા છે. તો આ એક ભાઈ મળ્યા છે તો આપણે એને પૂછીએ કે ભાઈ હું તમે કામ ધંધા કરો છો? શું કામ કરો છો તમારા જીવનમાં? મજૂરી કરવાની. જોરથી બોલો જરાક. મજૂરી કરવાની. મજૂરી કરો. અત્યારે મજૂરી મળે છે? અત્યારે કંઈક મળે. વાવણી થઈ જાય પછી મળશે? પછી મળે નહીં. હે? હા પછી મળે. અત્યારે કાંઈ મજૂરી નથી? કાંઈ હાલતી નથી. કાંઈ ધંધો નથી તમારી પાસે? કાંઈ ધંધો નથી. તો કાકા સરકારને રજૂઆત કરો કે અમરેલી જિલ્લામાં કાંઈક ધંધા ઉદ્યોગ ખોલે. તો ખોલે તો સારું જ ને. કેટલા ઘરમાં સભ્યો છો? સભ્ય 5. 2 જણા પોતે અને બાળકો? બાળકો 3. 3 બાળકો? 2 જણા પોતે. ઓહો, 5 જણાનું ગુજરાન આવી મોંઘવારીમાં કેમ ચલાવો છો? ચલાવવું પડે વગર કીધું. ઓહો, પૂરું થઈ જાય છે કે માથે લેણું થાય? લેણું થાય માથે. હે? લેણું થાય માથે. હા 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 હા. તમે એના ધર્મપત્ની હો? હા હા. શું આ આંખોમાં શું તકલીફ છે? ઈ કે છે નાસુર છે દવાખાને જ્યાં આવી છે અહીંયા નાસુર છે. અમારો ગરીબ માણસ બાપા કાંઈ બેત નથી કઈ. હા હા. કે સરકારી દવાખાનામાં કાંઈ સામું જોવાનું છે સામું જોતા નથી. હા હા. તો તમે વહેલી તકે દવાખાને વ્યા જાઓ. આંખોનું છે એ આ એક શેપ કહેવાય. આ બીજાના હોતે લાગી છે કે નાસુર કીધું છે તો તમે સારી હોસ્પિટલ હોય ને એમાં તમે વહેલા સારવાર લઈ લો. હા 4-5 મહિના દોડવી. 3 મહિના ચાલુ. 5 મહિના 3 મહિના 5 મહિના થયા. હા 5 હા. મહિના દોડવી જાય. તો આ તમે છે ને સરકારી દવાખાને અમરેલી વ્યા જાઓ બરોબર. ત્યાં તમારે કહેવાનું કે આ મને નાસુરનું કીધું છે, મને તપાસ કરી આપો અને મારો કોર્સ આવે એ કરી દો. એટલે તમને આંખોમાં રાહત. આંખ છે એ જીવનની ઘડતર છે. આંખ ન હોય તો કાંઈ ન કરી શકીએ. માટે તમે આ આંખનું છે ને એટલે તમે તાત્કાલિક સરકારી દવાખાને વ્યા જાઓ અમરેલી અને ત્યાં છે ને તમે સારવાર ચાલુ કરી દો. 5 મહિના ચાલુ છે બાપા. 5 મહિના દવા લઈ જાય ત્યાં એના 5 મહિના થોડા કરી. 5 મહિનાથી તમે દવા લ્યો? દવા લેવી. હા, પણ હું તમને કહું છું અમરેલી સિવિલ હોસ્પિટલમાં વ્યા જાઓ. ત્યાં આપણે મફત સારવાર બધી થાય છે તો તમે ત્યાં સારવાર લઈ શકો. જો આજે આ ગામનો અભિપ્રાય લીધો તો 2 માણસ મળ્યા હતા. મને એવું કીધું છે કે મને આ 5 મહિનાથી આંખની તકલીફ છે, ઘરમાં પૈસા ન હોય, દવાખાને જવાનો વેત ન હોય, સારવાર અમારે કેમ પૂરી કરવી. એટલે મેં એમને કીધું છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં વ્યા જાઓ, તમને જેમ મને વહેલી તકે સારવાર મળી જાય.